આ છે આખું શેપ, પણ આ ગરમ ગરમ હવા આવે છે, આ ધવાડા નીકળે છે. આ છે પાછળનું બેકગ્રાઉન્ડ. આને એએમએનએસ કરી નાખ્યું ઇન્ડિયા એસઆર. હા એસઆર નામ બદલી નાખ્યું. અમારામાં એસઆર આવે, હે અમારા ફિલ્ડમાં એસઆર આવે. હા એનો પોયરો અહીંયાથી ટકો ભરાવે કાચા લોખંડની. આ કે ભી રાતે આવ્યો હતા જોવો છે ખોયો. અહીંયા તો લાઇટિંગ આખું આ ગુરુ. અરે બીક લાગે એવું હોય. પેલું એક પિક્ચરનું શૂટિંગ અહીંયા થયેલું ને LND માં ભાઈ. કઈ સારું પિક્ચર છે, એનું નામ મને યાદ નહીં. એનું શૂટિંગ કરવા માટે આવેલા. ગણપતિમાં આવીએ પેલે ત્યાં સુધી આવીએ તમને બતાવે તો. તો ગાઈસ આપણે પરિવાર આવી ગયા છે નવા બ્લોગમાં, અને આ કોથળા લીધા છે, ખંભે નાખ્યા છે કે અને અમારે જવાનું છે કહેતા ને મોટા. આપણે હવે ભાવનગર જાવું ને ઘોઘા ભાવનગર બેઠવા માટે શિપમાં. તો હાલો હવે રોરો ફેરીનો બ્લોગ જોવો. અમે જઈએ અંદર, અમને ઉતાર નાખ્યા, અમને ન જવા દીધા, અમારી પાસે ગાડી નહોતી ને એટલે. હવે અમે જોઈએ, અમને હાલીને જવા દીધા, બસ મૂકવા આવે છે ત્યાં લગીને તમે જોવો બ્લોગ. તો અમને પોલીસ વાળાએ પકડી લીધા છે. એવી ગાડી છે, લાગે કે નહીં પોલીસ વાળા અંદર પકડ્યા હોય ને બેહાર એ ગાડી. આ ગાડી અમારે ભાઈ ઓલા વાળાની છે, રોરો ફેરા વાળાની, ફેરી વાળાની. અમને મૂકવા આવશે અંદર. એને એમ કીધું કે તમે હાલીને જાવ ને સારું ન લાગે સાહેબ, એટલે એ કે તમે કાર્ડ કઈ ગયું, કાર્ડ હશે ભાઈ લઈ ગયો, તમારો કાર્ડ લઈ ગયા છે કે અમને તમને અંદર નહીં લઈ જવા દઈએ, તમે VIP માણસો રહ્યા કે એમ તમને મૂકી જઈએ. એ જ લઉં છું બાપા હું. હે ભગવાન, હે કૃષ્ણનાથ, હરિનાથ, જગતનાથ. હાલો ભાઈ એ લઈ તો ગઈ. બધાની પહેલા આવ્યો ને બધાની છેલ્લા અંદર જાઉં છું. બધા દોસ્તો ગયા છે ભારે કરી કંટ્રો વાહે આવે છે. અમે આગળ દોડીએ છીએ. અમારા બધું પબ્લિક અમારા તો આટલા તો અમારી પહેલાંને ઘણા આવી ગયા છે. કટરા ઉપર જતા હોય ને, હવે અમારો વારો આવશે. અંધારું અંધારું છે. તો આ છે પહેલો માળ. આ સ્કૂલ ખરે આપણી વેન્યુ હારે, ત્યાં સ્કૂલ વેન્યુ હારે નથી. જો આ રીતે ખટરા પાર્કિંગ કરી નાખવાના ની અંદર. આ બધા અહીંથી ઉપર જશે મારી જેવા. તો આવો છે ભાઈ શિપનો નજારો. મને કે ખાવાનું અંદર નથી ને, હું ખાવાનું તો મૂકું નહીં, લઈને રહ્યો. મને ખબર હોય ને અંદર બેઠો બેઠો ખાવું. તો ગાઈસ આ છે બહારનો નજારો. હજી ખટરાક લાગે છે, અમારે આમ જવાનું છે. તો ગાઈસ આપણે અંદર સીટ લઈ લીધી છે, અને આપણે કોઈક બીજાની સીટ ઉપર બેસી ગયા. આપણે આપણી સીટ યાદ છે નહીં. હાલો ડમરી તો ઉડે. આપણે ફાઇનલી આવી ગયા છે ઉપર, ખેલા બેલા નીચે મૂકી. હજી શેપ આપણું શરૂ થયું છે ને આપણે લાગી ગયા છે ઉપર. આ છે આખું શેપ, પણ આ ગરમ ગરમ હવા આવે છે, આ ધવાડા નીકળે છે. આ છે પાછળનું બેકગ્રાઉન્ડ. તો
બધા ઢોલીડાના ગીત ઉપર બધા મોજ કરે છે. એકલો દરિયો જ દેખાય છે, જ્યાં જોઈ નજર પડી ને એકલો દરિયો જ દેખાય. બધા એકબીજા મોજ કરે છે. હું આમ કે મોસમ છે ઠંડુ ઠંડુ અને 4:30 થયા છે. અમે બેઠા છીએ અહીંયા મસ્ત કરોડો રૂપિયા ડીજે વાગે છે. કરોડો રૂપિયા ડીજે વાગે છે. તો આ નજારો તો ભાઈ ક્યાંય એની સિવાય જોવા ન મળે. દરિયાની વચ્ચે વશ ઊભા છે અને નજારો તો જો યાર, સુંદરતા જુઓ દરિયાની. અને ઠંડો ઠંડો પવન આવે છે, બધા એન્જોય કરે છે. અમે પણ અહીંયા આટા ટેલાના આશીર્વાદ કરીએ. કંઈ કામ તો છે નહીં, તો બધા બેઠા છે. નજારો બહુ ખૂબસૂરત છે. હાલ નાસ્તો કરીએ. તો આપણે છે ને બટેટા લાવ્યા છીએ. આનું જે કહેવાય આપણે ન ખબર પડે, બહુ મોંઘું 150 રૂપિયા ડીશ થઈ. એને તો ભણેવા મહેનત આપણે હવે જો બધા ફિલ્મ જો, ફિલ્મમાં આપણને કાંઈ ખબર પડે નહીં. અને આ અમારી હાંસ પડી ગઈ છે. અને એનો નજારો તો જો ભાઈ ભાઈ, બધી લાલ પીળી ગુલાબી લીલી પીળી બધી લાઈટ થાય છે દરિયાની વચ્ચે. મજા આવે કંઈ આની અલગ તો ગાઈઝ આ છે ને શિપની પાછળનો ભાગ છે. ત્યાં પણ જો એટલું લાઇટિંગ રાખવામાં આવે છે. અંધારું થઈ ગયું છે પણ પાછળ ફોક્સ ને કેવો નજારો છે જોવાનો. બાકી આ જોયું